અત્યારે રાતનો 1 વાગ્યો છે, બધાને સુવાનો ટાઈમ હોય. અમારે પાછળ જાના ઈ બોલો 1 વાગ્યે. ઓ હાલા ફૂટે ઓ વન લાઈટ હમણાં ઢોલના શરણાઈને બધું વાગતું તો તાર બંધ થઈ છે. જો કેવી લાઈટ થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાઈને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 અને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે. અને આજ છે ને આપણે વાત કરવાની છે કે જે આપણા સબસ્ક્રાઈબર હોય કે એમના હગાવાલા કોઈ પણ હોય એને છે ને કપાસી હોય અને જેને ઓપરેશન કરાવવાની બીક લાગતી હોય તો ઓપરેશન વગર કઈ રીતના કપાસી કાઢવી એની આપણે ડિટેલમાં પછી વાત કરવી. પણ અત્યારે હવે યતરાજને લાગી છે ભૂખ, એટલે પહેલાં આપણે જમવાનું બનાવવાનું છે. અને સવારમાં લંચ બોક્સમાં છે ને એને ભરી દીધું હતું રીંગણનું શાક અને રોટલી. ઘરે જમવામાં રીંગણનું શાક ને રોટલી છે. તો એ ભાઈ કહે છે સવાર રીંગણનું શાક ને રોટલી ખાધું હતું. તો અત્યારે માને છે ને મકાઈની ભેળ બનાવી દે. તો આપણે છે ને જો મકાઈ બાફી દીધી છે, હવે થોડીક ઠરે એટલે એને મકાઈની ભેળ બનાવી દેવી. અને પછી છે ને આપણે કપાસી વિશે વાત કરશું. તો અત્યારે છે ને પહેલાં હું એને ભેળ બનાવી દઉં અને મારે ખાવી છે, તો અમે બે ભેળ ખાઈ લઈએ. અત્યારે છે ને વાગી ગયા છે 4 અને આજ પાછું આપણે ડ્રેસિંગ કરાવવા જવાનું છે. તો જયદીપ આવે છે ને તો હું તૈયાર થઈને એમને વાઈટે બેઠીશું. મેં કીધું જયદીપ આવે પછી જાવી. તો મને યાદ આવી ગયું કે સવાર મેં કપાસીને દવાનું કીધું હતું ને એનો વિડીયો બનાવવાનો મારે બાકી રહી ગયો છે. કેમ કે જમીન પછી છે ને હું સીધી સૂઈ જઈ હતી, કેમ કે ખવાઈ ગયું હતું વધારે ને તે સીધા સૂઈ ગયા પછી, એટલે નહોતો બનાવ્યો વિડીયો. તો આજ સવારમાં છે ને હું કામ કરતી હતી ને તારે અમારે જે એરિયા વાઇઝ બધા દવાને એવું બધું નાખવા આવતા હોય, ગામડું હોય કે સિટી હોય, ઓલા જે આપણે ગામમાં પોલિયો પીવડાવવાની એ રીતના આવતા હોય, પછી પાણીની ટાંકીને એવું ભર્યું હોય એની અંદર દવા નાખવા આવતા હોય. એ ગામડામાંય આવે છે ને સિટીમાંય આવે છે, બધી જગ્યાએ આવતા હોય છે. તો એ બેન સવારમાં એ અમારે મહિને એ રીતના આવતા હોય. તો સવારમાં એ આવ્યા તો કાયમ આવતા હોય એટલે ઓળખે. તો મને કે પગમાં શું થયું? મેં કીધું કપાસી થઈ હતી તે ઓપરેશન કરાવ્યું છે. તો એ કે તમે ઓપરેશન કરાવ્યું એ પહેલાં એ કે મને કીધું હોત તો એ કે હું તમને આયુર્વેદિક દવા આપે તો એનાથી મટી જતી, કે તમારે ઓપરેશન કરાવવાની જરૂર ના પડે, કપાવવું ના પડે તેમ. તો મેં કીધું મને શું ખબર કે તમારી જોડે એવી કંઈ આયુર્વેદિક દવા હશે તો જેનાથી મટી જતું હશે. મેં કીધું મને તો એવો કાંઈ આઈડિયા નહોતો કે તમારી જોડે એવી દવા હશે, એટલે મેં કીધું મેં ઓપરેશન કરાવ્યું. તો એ કે ઓપરેશન કરાવ્યા પછી એ કે ઘણાને થતી હોય છે કપાસી, તો એ કે નથી ને તમને કદાચ ફરીને થાય ને તો એ કે ઓપરેશન ના કરાવતા, મને કહેજો કે હું તમને એડ્રેસ આપીશ, ત્યાં જઈને કે દવા તમે લઈ આવજો એમ. તો એમને મેં પૂછ્યું, મેં કીધું હું વિડીયો બનાવું છું તો ઘણાઈને દવાનું એનું પૂછતા હોય, તમને નામ કે એવું કંઈ યાદ હોય તો મને કહો. પણ એમને કાંઈ કીધું નહીં એટલે એનું નામ તો હું નહીં દઈ શકું, પણ મેં તો એ પૂછ્યું હતું એમને. એટલે એમને કીધું એ કે તમારે કોઈ પણ સ્કિનનો પ્રોબ્લેમ હોય કે આવી કંઈ આવો બીજો કંઈ પ્રોબ્લેમ હોય ને તો એ કે તમારે મને પહેલાં કહેવું એમ. એટલે એનો જો મારી જોડે ઈલાજ હશે ને તો એ કે હું તમને કહીશ. એટલે ઓપરેશન વગર આયુર્વેદિક દવાથી જો કોઈને મટાડવી હોય ને ઓપરેશન કરાવવાની બીક લાગતી હોય, આપણા સબસ્ક્રાઈબર હોય કે એમના હગાવાલા કોઈ પણ હોય, જો થઈ હોય અને એમને ઓપરેશન ના કરાવવું હોય ને આ રીતના મટાડવી હોય તો તમારા ગામમાં આપણે જે પોલિયો પીવડાવવાની એ રીતના આવતા હોય ને બાલ મંદિરમાં લેવા મૂકવાની એ રીતના બધા આવતા હોય છે, એમને તમે એકવાર પહેલાં વાત કરી જોજો. તો એમની જોડેથી તમને કદાચ આયુર્વેદિક દવા મળી જાય. તો અમારે તો અહીંયા જે હેલ્થ સેન્ટરમાંથી મહિને બધે પાણીને એવું ભરાતું હોય તો એ બધું ચેક કરવા આવે ને મચ્છરને એવું નથી થતું ને આ બધે દવા નાખવા આવે ને એ રીતના બધે આવતા હોય. એ મને કીધું હતું. તો મને એમ થયું, મેં કીધું લાઈ બધા યારે વાત શેર કરું, એટલે કદાચ કોઈને ઓપરેશન કરાવવાની બીક લાગતી હોય અને આયુર્વેદિક દવાથી મટાડવું હોય તો ગામડામાં આપણે પ્રેગ્નન્સીને એવું હોય તો એ બધા નર્સ ને બેન ને બધા આવતા જ હોય છે. તો એમની જોડે તમે વાત કરી અને એમની જોડે દવા હોય તો તમે લઈ શકો. અહીંયા તો એમને મને કીધું, પણ હવે ગામડામાં આવે જ છે, પણ એમની જોડે એ રીતની દવા હશે કે નહીં એનો મને કંઈ ખબર નથી. પણ તમે તોય પહેલાં વાત કરી જોજો કદાચ કોઈને દવા લેવી હોય તો એમ. તો મને અત્યારે યાદ આવી ગયું ને મેં કીધું લાઈ કહી દઉં. તો હાલો હવે છે ને યતરાજભાઈ હજી સૂતા છે અને જયદીપ મેં કીધું નીકળે ને પછી યતરાજને જગાડી અને એને તે તૈયાર કરી દઉં. તો હાલો પછી આપણે જઈશું ડ્રેસિંગ કરાવવા.
જો અમે છે ને દવાખાને ડ્રેસિંગ કરાવવા જ્યાં ને તો જયદીપ છે ને 4 વાગે ઓફિસથી નીકળ્યા હતા અને અમે 4:30 દવાખાને જ્યાં. મને એમ કે 5 વાગ્યા સુધી દવાખાનું ખુલ્લું રહેતું હશે. તે જયદીપ 4 વાગે આવ્યા અને અમે 4:30 જ્યાં. 4:30 જ્યાં ત્યાં બંધ થઈ ગયું હતું કે હવે કાલ આવજો, 4:30 બંધ થઈ જાય છે એમ. અને મને એમ હતું 5 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હશે. તો જેવા જ્યાં એવા ને એવા પાછા આવ્યા. કા જેવા જ્યાં એવા ને એવા પાછા આવ્યા. જયદીપ ખોટા વહેલા આવતા રહ્યા અને પછી ડ્રેસિંગ થયું નહીં, કાંઈ નહીં. હવે કાલ જઈશું ડ્રેસિંગ કરાવવા. બીજું તો હું એક દી વહેલા મોડું. હવે હાલો, મારે છે ને વાળ વોસે કચરો અને બપોર અમે જમીન સૂઈ ગયા હતા તો વાસણ ધોવાના છે. અત્યારે છે ને વાગી ગયા છે 7 અને મારે છે ને જવું છે લીંબુ સોડા પીવા. કેમ કે આજ બપોર છે ને મકાઈની ભેળ ભાવે વધારે, તે બેઠા બેઠા ખાધી વધારે અને વધારે ખવાઈ જાય એમાં ગેસ જેવું થઈ ગયું છે તો પેટમાં છે ને પ્રોબ્લેમ થઈ ગયો છે. તો મેં કીધું લીંબુ સોડા પી આવી. હું કહો છો ભાળીતી પણ ખાઈ લીધી બેઠા બેઠા. બેઠા બેઠા ખાઈ લીધી પછી એમ થયું ના ખાતી તો હારું. એવું થયું છે, ખાતા ખવાઈ જાય પછી એમ થયું ના ખાતી હોત તો સારું. હવે ઉનાળામાં થોડુંક વધારે ખવાઈ જાય ને તે કેવડાવે તો લીંબુ સોડા પી લેવી એટલે સારું થઈ જાય. સારું થઈ જશે કે નહીં લીંબુ સોડા જોવી હવે કેવું થાય છે. એક બાજુ ભૂખ લાગી છે અને એક બાજુ પેટમાં ગડબડ થઈ જાય એવું છે. જો ફાઇનલ છે ને આપણી લીંબુ સોડા આવી જશે. જો અત્યારે અમે સોડા પીવા આવ્યા હતા પછી અહીંથી છે ને નીકળતા હતા તો અહીંયા જે ઓલું બધા ફોટા પાડવા આવે છે ને એ અમે જોઈ ગયા. તો અમે છે ને થોડીક વાર ફોટો પાડવા ઊભા રહી જાય, હું તમને બતાવું. ને અમે થોડા ઘણા ફોટા પાડ્યા અને એક ફેમિલી તો ક્યારનું હતું ને અડધો કલાકથી કન્ટિન્યુ ફોટા પાડતું હતું. તો હમણાં અમારો વારો આવ્યો. તો જો આ છે એ જગ્યા. જો અમે અહીંયા પહેલાં ફોટા પાડ્યા પછી આ રીતનું છે અહીંયા. આ 3 છે અને એક અહીંયા છે જીબ્રા જ્યાં બધા ફોટોશૂટ કરે છે અને સામે છે શુભમ કે માઠ. મસ્ત ફોટોશૂટની જગ્યા છે અને હાવ ફ્રીમાં છે. કોઈ પાડવા હોય તો આવજો. જો અહીંયા જો આ રીતના જે આ દરવાજા જોડે બધા ફોટા પડાવે છે ને ત્યાં આપણે આવ્યા હતા. આ તમે કોકના ને કોકના વિડીયોમાં કે ફોટોમાં જોયું જ હશે અને આપણે ફોટોશૂટ કર્યું. આ છે ને જો રામમઢીવાળો રોડ છે અને એ રોડની ઉપર આ રીતના છે. જો જેને જોયું હશે એને તો ખબર જ હશે પણ જેને ના ખબર હોય ને જયદીપ જ્યાં છે ગાડી લેવા પછી આપણે જઈએ. સાંજે જમવામાં છે ને આપણે જો બનાવી છે ભાખરી, ચા અને તળેલા મરચાં. આજ છે ને મરચાં આ રીતના કટકા કરી અને તળી નાખ્યા છે. મેં કીધું એક મરચું લેવીને ખાવીને તીખું આવી ગયું હોય તો એમ કરતાં કટકા નાના નાના કર્યા હોય ને તો બહુ વાંધો ના આવે. અને આ ઘી જો હું છે ને બાટલામાં થોડુંક કાઢવા જઈને તો થોડુંક વધારે પડી ગયું પણ કાંઈ નહીં, હાલો હવે ખાઈ લઈએ. જયદીપે ખાઈ લીધું, યેતરાજે ખાઈ લીધું, હું ભાખરી કરતી હતી ત્યાં. હવે હું એક બાકી રહીશું તો ખાઈ લે. જો અત્યારે યેતરાજ છે ને નાનો હતો ને તારના ફોટા જોવે છે. બતાય તો ભૂત. જો જયદીપનું ટી શર્ટ યેતરાજ પહેરાવી દીધું. અસલ પૂતળું. અત્યારે છે ને થઈ જશે 12:15 અને હજી મારે છે ને વાસણ ધોવાના બાકી છે. કેમ કે અમે જમતા હતા ને તો જયદીપના ફ્રેન્ડ જે સનીભાઈ છે ને એ અમારી ખબર કાઢવા આવ્યા હતા. એ બે તો વાસણ ધોવાના હજી આપણે બાકી રહી ગયા છે. એ તો મોડા જ ખબર કાઢવા આવ્યા હતા પણ આ જમવાનું અમારે મોડું થઈ ગયું હતું એટલે વાસણ ધોવાના રહી ગયા. અને હમણાં છે ને કોક ને કોક ખબર કાઢવાવાળું હોય જ તે. કાલ કે અમે ઢોસા બનાવ્યા ને તારે તે જે ઢોસા બનાવ્યા હતા અને જમીન ઊભા થયા વાસણ ધોવાના બાકી હતા તારે અમારે ફૈજીન દીકરા જે છે યુવરાજભાઈ ને કોમલ ભાભીની તો આવ્યા હતા એટલે
હમણાં કોક ને કોક ચાલુ જ હોય એટલે મોડું થઈ જાય. તો હાલો હવે કરી દઈએ વિડીયોનો એન્ડ. હજી વાસણ ધોઈને પૂછું તો 1 વાગી જશે. તો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.